બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું ગુરુ બાળનાથને ઉલટવાવનો પરચો. ગુરુ બાળનાથને રામદેવજીની પરીક્ષા કરવાનું મન થયું. એમણે રામદેવજીને પૂછ્યું કે બાળક, તે મને ગુરુ કેવી રીતે માની લીધો? તારા માતા પિતા કોણ છે? ક્યાં રહે છે? તારું નામ શું? ગુરુદેવ, જ્યારે આપે જર્જર કંથા ઓઢાડતી વખતે મારા માથે હાથ મૂક્યો, ત્યારથી મેં આપને ગુરુ માન્યા છે. આપનું ભેરવાને વચન હતું કે તારા સિવાય મારો બીજો શિષ્ય થશે તે તને પહોંચશે. આ વરદાનથી ભેરવો શક્તિવાન થયો હતો. આપે મને શિષ્ય બનાવ્યો એટલે હું ભેરવાને મહાત કરી શક્યો. મારું નામ રામદેવ, મારા પિતાનું નામ અજમલરાય, મારા માતાજીનું નામ મિનળદે અને મારા મોટા ભાઈનું નામ વિરમદેવજી. પોકરાણગઢમાં અમારી રાજધાની છે, રામદેવજીએ જવાબ આપ્યો. બાળનાથે તેમની કસોટી કરવા કહ્યું, લે આ કમંડળ, અહીંથી થોડે દૂર વાવ છે, ત્યાંથી પાણી લઈ આવ. રામદેવજી કમંડળ લઈ વાવમાં પાણી લેવા ગયા, પણ બાળનાથે મંત્રબળથી વાવનું પાણી પાતાળમાં ઉતારી દીધું. રામદેવજીએ વાવમાં નજર કરી તો પાણી પાતાળમાં પહોંચેલું જોયું. તેઓ સમજી ગયા અને હે વાવ માતા, પાણી આપો એમ કહી વાવમાં ઉતર્યા. ત્યાં તો પાતાળમાંથી પાણી ઉલટી આવ્યું ને વાવ ઉભરાઈ ગઈ. રામદેવજીએ કમંડળ ભરી બાવા બાળનાથ પાસે મૂક્યું. બાળનાથ આશ્ચર્ય પામ્યા અને વાવનું નામ ઉલટવાવ રાખ્યું. બાળનાથે રામદેવજીને માથે હાથ મૂકી કાન ફૂંકી ગુરુમંત્ર આપતા કહ્યું કે રામદેવજી, ગુરુ ગોરખનાથની કૃપાથી હું તમોને આજ્ઞા આપું છું કે હવે તમે આ ઉજ્જડ ભૂમિમાં એક ગામ વસાવો અને અહીં રાજધાની સ્થાપો. આ ભૂમિ નિર્જન બની છે, અહીં કોઈ માનવી ફરકતું પણ નથી. એ ભેરવાની ભયંકરતાનું જ પરિણામ હતું. તમે મારી અનેક ઉપાધિઓ કાપીને મને ઉપાધિ મુક્ત કર્યો છે. ગુરુદેવ, મને આશીર્વાદ આપો. હું મારા પિતાજીને સમજાવી અહીં ગામ વસાવીશ. રામદેવજી, મને ઋણ મુક્ત કર્યો એટલે ગામનું એ નામ ઋણીચા રાખવું એવી મારી ઈચ્છા છે. બાળનાથે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. રામદેવજી પોકરાણગઢમાં આવ્યા. રાજા પ્રજા સૌ ભેરવાના ભયથી મુક્ત થયા. રામદેવજીએ ભેરવાને ગુફામાં ભંડાર્યો. એ વાત સાંભળવાથી 20 ગામના માણસો ભયમુક્ત થયા અને રામદેવજીના ગુણગાન ગાવા લાગ્યા. અજમલરાયે એ ઉજ્જડ ભૂમિમાં ગામ વસાવવાનું કામ શરૂ કર્યું અને આજુબાજુના લોકોના વસવાટથી થોડા સમયમાં ઋણીચા ગામ આબાદ બન્યું. બોલો રામદેવ પીર કી જય. હિંદવા પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.